હેલો. તો ગુજરાતની અંદર જે વિદ્યાર્થીઓ યુપીએસસી અને જીપીએસસીની પ્રિપેરેશન કરે છે, તો એવા વિદ્યાર્થીઓ માટે હું ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન એટલે કે ભારતનું બંધારણ એના માટેની એક લેક્ચર સિરીઝ શરૂ કરું છું. જનરલી એક એવું મિસકન્સેપ્શન કે એક ખોટી માન્યતા હોય છે કે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન છે એ સ્કોરિંગ સબ્જેક્ટ, મીન્સ કે તમે એની અંદરથી સારા એવા માર્ક્સ છે એ સ્કોર કરી શકો. ઓકે, 2-3 પર્ટિક્યુલર બુક તમે વાંચી લો એટલે એ બુક વાંચી લેવાથી, જેમ કે મોટાભાગના જે વિદ્યાર્થીઓ છે, if they are preparing for UPSC or they are preparing for GPSC, so they means ke always used to follow the book of Laxmikant. Okay, and more or less someone is also reading the DD Basu, જે એડવાન્સ રીડર્સ હોય છે. ઓકે, પણ જો આપણે જીપીએસસી કે યુપીએસસીની અંદર બંધારણની અંદરથી જે ક્વેશ્ચન આવે છે અને એ ક્વેશ્ચનનું જો આપણે એનાલિસિસ કરીએ, દેન યુ વિલ કમ ટુ આઈડેન્ટિફાઈ કે મોટા ભાગના જે ક્વેશ્ચન છે દે આર ટોટલી બેઝડ ઓન કન્સેપ્ટ્સ. વેરી ફ્યુ, લેટ્સ સે કે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનમાંથી પ્રિલિમ્સની અંદર સપોઝ કે 10 ક્વેશ્ચન્સ પૂછાય છે, તો આઉટ ઓફ 10 ક્વેશ્ચન્સ ઇટ માઇટ બી પોસિબલ દેટ કે ઓનલી 2 to 3 ક્વેશ્ચન્સ માઇટ બી ફેક્ચ્યુઅલ. એન્ડ ફેક્ચ્યુઅલ ઇન ધ સેન્સ કે એ કન્ટેમ્પરરી જે ઇસ્યુઝ હશે એ કન્ટેમ્પરરી ઇસ્યુઝના આધારે એક ક્વેશ્ચન હશે. બાકી મોટા ભાગના ક્વેશ્ચન તમે જોશો તો ક્યાંક ને ક્યાંક એ કન્સેપ્ચ્યુઅલ બેઝ હોય છે. એટલે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન છે લાઈક રીડિંગ ઓલ ધ આર્ટિકલ્સ થરોલી, સ્ટાર્ટિંગ ફ્રોમ આર્ટિકલ 1 ઓકે અપ ટુ આર્ટિકલ 352. સો દરેક આર્ટિકલને તમે થરોલી વાંચી લેશો, દેન યુ આર નોટ એબલ ટુ સ્કોર. ઓકે, even you are not able to answer the conceptual questions that has been asked. Okay, અને આ conceptual question ની જે characteristics છે એ એવી હોય કે કોઈ પણ particular question, when we will start to learn the topic, you will be able to identify કે જે question હોય છે અને જે રીતે ક્વેશ્ચન પૂછાય છે અને એમાં જે 4 ઓપ્શન આપેલા હોય, લેટ્સ સે, સો ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ આઈડેન્ટિફાઈ વિચ વન ઇઝ અ કરેક્ટ વન. ઓકે, એટલે થાય છે કેવું કે એવા ટાઈમની અંદર, બિકોઝ એક સ્ટુડન્ટ્સની અંદર એક કહેવાય ને કે દેર વિલ બી ધ સોર્સ ઓફ ઈગો એઝ ફાર એઝ ધીસ સબ્જેક્ટ ઇઝ કન્સર્ન, બિકોઝ દે હેવ થરોલી રીડ ધ લક્ષ્મીકાંત. Okay, they have thoroughly read all the articles. They have even, like, let's say કે જેટલા બી આર્ટિકલ છે તો એ આખા મગઅપ કરેલા હોય. ઓકે, સો જનરલી આઈ ઓબ્ઝર્વડ કે ઘણા બધા સ્ટુડન્ટ્સ એવા છે, એન્ડ માઇટ બી સમ ઓફ યુ દેટ ઇઝ રાઇટ નાઉ લિસનિંગ ટુ મી, કે બંધારણ ઉપર જે ક્વેશ્ચન પૂછાતા હોય છે તો જનરલી એ બંધારણ ઉપરના ક્વેશ્ચન છે તમે લોકો સ્કીપ નથી કરતા, બિકોઝ યુ આર વેરી મચ કોન્ફિડન્ટ ઇનફ કે ભાઈ આઈ હેવ કમ્પ્લીટેડ લક્ષ્મીકાંત. ઓકે, મને બધા જ આર્ટિકલ યાદ છે, મને બધા જ અમેન્ડમેન્ટ્સ યાદ છે. ઓકે, સો કોઈ પણ ક્વેશ્ચન આવશે પોલિટીનો, દેન હું એ ક્વેશ્ચનને છે એ એટેમ્પ્ટ કરીશ. અને આ જે કહેવાય ને કે જે સોફ્ટ ઈગો છે એ ક્યાંક ને ક્યાંક તમને નેગેટિવ માર્ક્સ ઉપર લઈ જાય છે. ઓકે, સો આથી હું જે આ લેક્ચર સિરીઝ સ્ટાર્ટ કરું છું એની અંદર મીન્સ કે ભારતનું જે બંધારણ, ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન જે આપણે સ્ટડી કરીશું, ઓકે,
we will start to follow this Indian constitution, or we will start to learn this subject matter from a conceptual basis, and then we will move on to the factual basis. Okay, so this is my first lecture even on Indian constitution. Okay, and in this particular first lecture even I will not start with the basics of Indian constitution, that I will cover later on. Okay, but I try to cover the most essential. The topic of the Indian constitution is, you know, that it is a fundamental right. Okay, so that I'm just going to cover today in this particular lecture. આપણે એને મૂળભૂત અધિકારો, રસવાઈ દીર્ઘાઈ હોય તો એ થોડું સમજી લેજો તમારી રીતે. લેક્ચર હશે એ મારું ગુજરાતી અને ઇંગ્લિશ બંનેમાં હશે. મીન્સ વચ્ચે વચ્ચે થોડું ગુજરાતી હશે, જ્યારે કન્સેપ્ટ સમજવાના હશે સો એ ટાઈમમાં હું થોડું વધારે ગુજરાતી યુઝ કરીશ. પણ જે ટેક્સ્ટ હશે એ મોરલેસ મારી ટેક્સ્ટ છે ઇંગ્લિશમાં હશે, તો એનું જે એપ્રોપ્રિએટ જે ગુજરાતી છે એ એપ્રોપ્રિએટ ગુજરાતી છે એ તમે તમારી રીતે, લાઈક લેટ્સ સે ફોર એક્ઝામ્પલ I will say legislature. Okay, so જે legislature means વિધાયક. I don't know exactly વિધાયક થાય કે ના થાય. Okay, but legislature એટલે વિધાયક. But you as an aspirant has to know the meaning of the important terminology of a polity in Gujarati as well as English. Okay, so the important terminology is that in that case I will use this language English, but the fundamental concept આપણે જે સમજવાના છે. Okay, so that fundamental concept I will always try to explain it in the Gujarati. Okay, so આજનો આપણો જે very first lecture જે સ્ટાર્ટ કરીએ છીએ that is related to the fundamental rights. Okay, now whenever you are starting the topic from the Indian polity, okay, some suggestions. Very first thing is keep the text of Indian constitution with you. બરાબર, પહેલી વસ્તુ જે તમારે હંમેશા કરવાની હશે એ કે ભારતનું જે બંધારણ છે, કદાચ તમે જે લેજિસ્લેટિવ કાઉન્સિલ નામની એક વેબસાઇટ છે, તો એ વેબસાઇટની અંદર ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનની અપડેટેડ, મીન્સ કે જેટલા બી અમેન્ડમેન્ટ થયા છે તો એની અપડેટેડ કોપી છે એ ઓલમોસ્ટ દરેક લેંગ્વેજની અંદર તમને મળી જશે. સો યુ કેન ઇવન કીપ અ પ્રિન્ટ ઓફ ઇટ because it is very important to understand this. Okay, what is the original text. એન્ડ જો તમે યુપીએસસી કે જીપીએસસીના પોલિટી બેઝના જે ક્વેશ્ચન જોશો તો એ પોલિટી બેઝના જે ક્વેશ્ચન હશે એમાંથી જે ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન પૂછાય છે 3 કે 4, ઓકે, તો એ ફેક્ચ્યુઅલ ક્વેશ્ચનની અંદર જે ટેક્સ્ટ હોય છે, ટેક્સ્ટ એ ડાયરેક્ટલી ઓરિજિનલ કોન્સ્ટિટ્યુશનની જે ટેક્સ્ટમાંથી લેવામાં આવે છે. તો જ્યારે કોઈ પણ ટોપિક તમે વાંચો, ઓકે, એ ટોપિકની ટેક્સ્ટ તમને ખબર હોવી જોઈએ. ઓકે, નોટ નીડ ટુ મગઅપ ઇટ, બટ એનું જે રેશનલ એટલે કે એની પાછળનું જે લોજિક છે, ઓકે, એ લોજિક છે એ તમને ખ્યાલ હોવો જોઈએ. ઓકે, સો ઓલવેઝ આઈ રિફર that copy, and with respect to fundamental rights, you know that it is available in part 3. Okay, so ek you have to keep in mind. The second thing is, જ્યારે પણ આપણે કોઈ પણ ટોપિક ભણીએ છીએ, ઓકે, so in that case it is always recommended that you just identify
the judgments that has been given by the apex court, or we refer it as what, the Supreme Court. Okay, અને આ જે વસ્તુ છે, that thing will be very helpful to you in writing the mains answer. બરાબર, એટલે like polity is it is not you can consider કે તમે કોઈ પણ આન્સર છે, મીન્સ કે કોઈ પણ ક્વેશ્ચન છે તો એ ક્વેશ્ચનનો આન્સર તમે ગમે તે રીતે લખી શકો, નોટ લાઈક ધેટ. ઓકે, જ્યાં સુધી તમે ફંડામેન્ટલી જો ક્લિયરલી કોઈ પણ કન્સેપ્ટને નહીં લખો, વોટ એવર ધ કન્સેપ્ટ દેટ હેઝ બીન આસ્ક્ડ, ઓકે, then you are not able to get the marks. Okay, and even you can see like in UPSC there is GS2 paper. Okay, ત્યાં મીન્સ કે પોલિટી જે છે એ એનો સિલેબસ હોય છે મેન્સની અંદર. ઓકે, સો even from Indian constitution also there are a number of questions are being asked. Okay, and જ્યારે એ ક્વેશ્ચન્સનું ઇવેલ્યુશન થતું હોય, સો મેજોરિટી જે માર્ક્સ કટ થતા હોય છે દેટ ઇઝ ફ્રોમ ધીસ ક્વેશ્ચન્સ ઓનલી. ઓકે, સો કદાચ સ્ટુડન્ટ્સને એવું લાગતું હોય છે કે ભાઈ વી આર વેરી મચ કોન્ફિડન્ટ કે આ તો મને આર્ટિકલ અથવા તો આ તો મને અમેન્ડમેન્ટ છે એ ખબર હતી અને એ આખું અમેન્ડમેન્ટ છાપી મારે. ઓકે, બટ જ્યાં સુધી ફંડામેન્ટલી તમે by taking a reference of the judgment of a Supreme Court, because we know that Supreme Court is the interpreter of the Indian Constitution. Okay, તો Supreme Court છે એ જે ઇન્ડિવિડ્યુઅલ આર્ટિકલ્સ કે જે કંઈ પણ ટોપિક આપણે ભણીએ છીએ, ઓકે, તો એના જે સ્પેસિફિક જજમેન્ટ છે એ કયા હોય છે, દેટ we have to identify with. Okay, and the third thing that you have to do is with respect to this topic, okay, whatever the contemporary issues, એટલે કે contemporary issues means કે જે ભારતના સ્ટ્રક્ચરને, ભારતની ઇકોનોમીને, ભારતના એડમિનિસ્ટ્રેટિવ સ્ટ્રક્ચરને, ઓકે, અથવા તો ભારતના રિલેશન વિથ રિસ્પેક્ટ ટુ સમ અધર કન્ટ્રીઝ. ઓકે, સો ક્યાંક ને ક્યાંક જો એને ટચ કરતું હોય, okay, in let's say last 5 years or last 10 years, okay, so these are being referred as and contemporary issue. There is a difference between the contemporary issues and the current affairs. Okay, so don't mix up these two. Okay, so topic related જે contemporary issues છે, તો એ contemporary issues ને તમને આઈડેન્ટિફાઈ કરવાના. લેટ્સ સે ફોર એક્ઝામ્પલ કે when we study the article 12, બરાબર, જ્યારે આર્ટિકલ 12 આપણે સ્ટડી કરીએ છીએ તો તમને બધાને ખ્યાલ છે, યુ ઓલ નો દેટ કે ભાઈ આર્ટિકલ 12 ઇઝ રિલેટેડ ટુ વોટ, તો કે ભાઈ ડેફિનેશન ઓફ સ્ટેટ. ઓકે, સો before you actually start to learn about this article 12, okay, you have to identify which are the contemporary issues right now that is affecting the structure of India. Okay, it might be a economical impact or constitutional impact, or it might be any the kind of external impact. Okay, so that you have to identify. Okay, like let's say for example right now we are learning this article 12, so you can pause this video and you can think of for 1 minute which kind of contemporary issues that you are having in your mind. Okay, so let's say for example those who have think of or not, I don't know, but let's say for example BCCI, we have the issues of BCCI since probably I think 2002 or 2003. Okay, and it has been raised this concern, બરાબર, આ જે ઇસ્યુ છે એ થોડો વધારે થયો છે in 2013. Why? Because in 2013 you know that there is an issue of IPL fixing, બરાબર. તો અલગ અલગ કમિટી મીન્સ કે આની અંદર બને છે
અને the latest committee even was the Lodha committee that we will see. Okay, અને સુપ્રીમ કોર્ટ ઇવન ડાયરેક્ટ કરે છે કે ભાઈ લો કમિશનને કે ભાઈ whether to give this BCCI as a status of state or not. ઓકે, તો આવા જે કન્ટેમ્પરરી ઇસ્યુઝ છે તો એ તમારા મીન્સ કે માઇન્ડમાં હોવા જોઈએ. અને આ કન્ટેમ્પરરી ઇસ્યુઝને લઈને you can able to means ke you have to identify the number of, you have to arrange or you have to create a number of questions, the questions related to prelims and the questions related to mains. Okay, so this must be your flow when you are actually studying the Constitution of India. Okay, so that's it. This is only the informative video, and in my next video we will actually start some the basic concepts of fundamental rights. Okay, and then we will move further. Okay, thank you for watching, and stay tuned.